હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધીમાં મેં તમારી સાથે ઘણા બધા હેર સ્પા ક્રીમ ને એવું બધું શેર કર્યું છે। હવે અત્યારના મારી પાસે અવકાડો હતું અને એલોવેરા તો મારે ત્યાં ઉગે જ છે, એટલે અવકાડો પડ્યું હતું। જેની પાસે અવકાડો અવેલેબલ ના હોય એ કોઈ પણ જાતના ઓઇલ કે એવું નાખી શકે, પણ અવકાડોથી જે તમારા વાળ સ્મૂથ થશે ને એ બીજાથી નહીં થાય। તમે આની અંદર કેળું પણ નાખી શકો છો। મારી પાસે અત્યારે અવેલેબલ નહોતું, બાકી મારે જે તમારી સાથે એક અવકાડો અને બનાનાનો પેક શેર કરવાનો છે એ હું આગળ ઉપર જ્યારે પાછું સેટ થશે ત્યારે શેર કરીશ તમારી સાથે। અત્યારે મેં અહીંયા 2 થી 3 જેવા નાનકડા આ એલોવેરાના પાન લીધા છે, તમે જોઈ શકો છો, એને મેં કટ કરી નાખ્યા છે। પછી મેં અહીંયા તમને ખબર હોય તો જો આપણે મેં છે ને 1 ચમચી રાઈસ, 1 ચમચી મેથી અને 1 ચમચી કલોંજી રાતના પલાળી દીધું હતું અને સવારના એને બોઇલ કરી નાખ્યું છે। એટલે એ બોઇલ જે કરી નાખ્યું છે એ આ રેડી થઈ ગયું છે। હવે આ બધાને મિક્સ કરીને આપણે પેક તૈયાર કરવાના છીએ। અહીંયા મેં રાતના 1 ચમચી ચોખા, 1 ચમચી મેથી અને 1 ચમચી કલોંજી પલાળી દીધી હતી અને હવે એને આપણે ઉકાળીને એકદમ દબાઈને એવી રીતના આખું પાકી જાય એવી રીતના આપણે એને ગરમ કરીને બનાવી લેવાનો છે પેક। હવે આગળ શું કરવાનું છે હું તમને બતાવું છું। અને એકદમ સ્મેશ થઈ જાય, ધારો કે ચોખા આખા ચડી જાય ને ત્યાં સુધી જ આપણે એને કરવાનું છે, બરાબર? એટલે ત્યાં સુધી આપણે એને થવા દઈએ છીએ। અહીંયા આપણે ચોખા, મેથી ને એ બધું આખું પાકી ગયું છે, તમે જોઈ શકો છો। હવે એને મેં ઠંડુ કરી નાખ્યું હતું। ઠંડુ કરીને પછી જ તમારી સાથે હું શેર કરું છું, એટલે વિડીયો આપણો લાંબો ન થાય। હવે આ ત્રણેય વસ્તુ ભેગી કરીને આપણે એનો પેક ક્રશ કરવાનો છે, એનું હું તમને બતાવીશ અને પછી શું કરવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। એના માટે આપણે અહીંયા પહેલાં આ બધું રાઈસવાળું ને એનું આખું નાખી દઈશું અંદર। પછી મેં જે એલોવેરાના પાન કાપ્યા છે એ આપણે લઈ લેવાનું છે અને પછી આપણે આ જે અવકાડો છે એ લઈ લેવાનું છે। હવે અવકાડો જે છે તમારી વાળમાં સ્મૂથનેસ અને એને ગ્રોથ બી વધારશે, એટલે એ તમને બહુ જ સરસ ઇફેક્ટ આપશે વાળમાં। અને તમારી પાસે જો આ અવેલેબલ હોય ને, બહાર મોંઘા પેકને મળે છે ને એના કરતાં તમે આવી રીતના બી લઈને કરી શકો છો। અને ઘરમાં જ આવી રીતના જે લક્ઝરીવાળા પેક આવે ને એ તમે બનાવી જ શકો છો આરામથી। એવી જરૂરી નથી કે તમારે બહારથી જ બધું લેવું પડે। અહીંયા મેં આ બધું મિક્સ કરીને મૂકી દીધું છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ અને જો ગાળવાની જરૂર હશે તો હું તમને બતાવું છું, બાકી એમનેમ જ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અત્યારના। અને તમારે જો એવું હોય તો આની અંદર કોઈ પણ જો આપણે પેલો જે કેરેલા થાલીવાળો પાવડર તમારી સાથે શેર કર્યો હતો ને એ બી તમે આની અંદર 1 ચમચી નાખી શકો છો। અરપ્પુ પાવડર નાખી શકો છો, વાળને બહુ જ સ્મૂથ કરવા હોય તો અરપ્પુ પાવડર પણ તમે નાખી શકો છો। હું અત્યારના કશું નથી નાખી રહી, કેમકે ઓલરેડી મેં કલોંજી, મેથી અને રાઈસ તો નાખ્યા જ છે, એટલે અને અવકાડો નાખ્યું છે, એટલે હવે હું હમણાં કાંઈ એની યારે એડ નથી કરતી। તમારે એવું હોય તો તમે એડ કરી શકો છો। હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। આ રેડી થઈ ગયું છે, પણ હવે આપણે એને ગાળવું જ છે, કેમકે હું ભૂલી ગઈ હતી કે આપણે એલોવેરા જેલ નથી નાખ્યું, એલોવેરાના પાંદડા નાખ્યા છે, એટલે એની સ્કીન બી નીકળી જશે, પ્લસ આ બ્લેક જે કલોંજીના બીજના ફોતરાને એવું બધું હશે એ બી નીકળી જશે, મેથીના ફોતરા રહી ગયા હશે એ બધું નીકળી જશે। તો આપણે એને ગાળી લઈએ છીએ। અહીંયા આપણા પેકને આપણે ગાળી લીધો છે, તમે જોઈ શકો છો, એકદમ ક્રીમી ટેક્સચર છે। હવે એની અંદર આપણે તમારી પાસે જે પણ હોય, મેં તમારી સાથે જે આ ઓઇલ શેર કર્યું હતું ગ્રીન મિન્ટ લીવ્સ અને એટલે કે ફુદીનો, કોથમીર, પછી પેલું લીલી ચા, આદું બધું નાખીને, તો એ જે મેં તમારી સાથે શેર કર્યું હતું એ જ તેલ હું આની અંદર 2 ચમચી નાખું છું, એટલે એમાં બી સરસ ઇફેક્ટ આવી જાય, વાળમાં પણ સરસ આવશે ઓઇલિંગના હિસાબથી, અને અલગથી તમારે તેલ નાખવાની બી જરૂર નહીં પડે। એટલે 3 ચમચી જેવું મેં નાખી દીધું છે અને પછી આપણે એને હલાવી નાખીએ છીએ। હવે આને તમે ક્યારે લગાડી શકો તો આને તમે જ્યારે નાહવાનું હોય એના અડધા કલાક પહેલાં માથામાં લગાડીને રાખજો। તેલવાળા વાળમાં પણ લગાડી શકાય છે અને કોરા વાળમાં પણ લગાડી શકાય છે। જો તમે તેલ નાખવાનું ભૂલી ગયા હો તો પણ લગાડી શકાય છે। હા,
તમે જો સિરમ ને એવું રાતના કોઈ લગાડ્યું હોય મારા બતાવેલામાંથી કશું બી તો આ તમારે નહીં યુઝ થાય, કેમ કે પેક ઉપર પેક નહીં લાગે એટલા માટે. તો એ વસ્તુ તમે કરી શકો છો. અને પછી અડધો કલાક પછી તમારે અડધો પોણો કલાક આરામથી પછી તમે એને શેમ્પૂથી વોશ કરજો. તમારા વાળ એટલા સિલ્કી સરસ થઈ જશે એકદમ. મને એક કમેન્ટમાં એક બેને પૂછ્યું હતું, આઈ થિંક એમના પેલામાં લખેલું છે રાજુ વાઘેલા કરીને, એમણે પૂછ્યું હતું કે મારે વાળને સિલ્કી કરવા છે. તો વાળને સિલ્કી કરવામાં કેવું હોય કે તમારા વાળનું ટેક્સચર એવું હોવું જરૂરી છે. તમે એકદમ રફ વાળ હોય ને કરલી હોય તો એક હદ સુધી એ થોડાક મેનેજેબલ થઈ શકે, પણ એકદમ સ્ટ્રેટનિંગ જેવા વાળ ના થઈ શકે તમારા. એટલે એ તમારે સિલ્કી કરવા હોય તો ઓઇલિંગ અને પેક ને આવા બધી વસ્તુઓ તમારે પ્રોપર નાખવી પડે. વીકમાં 1 કે 2 વખત તો તમારે આવા પેક નાખવા જ પડે, ત્યારે આ વસ્તુ પોસિબલ બને છે. હવે અવાકાડો ઘણા બધા એવું કહે છે કે અમારી પાસે નથી, તો કંઈ વાંધો નહીં. જે એલોવેરા છે, પેલા ચોખા ને બધું લીધું છે, તો આપણે આના પહેલાં ઘણી બધી વખત મેં શેર કર્યું તમારી સાથે સ્પા ક્રીમ. આજે કંઈક નવું મારી પાસે પડ્યું હતું અવોકાડો, એટલે મેં તમારી સાથે શેર કર્યું. તમે આની અંદર કેળું નાખી શકો છો, પછી તમે જાસૂદના ફૂલ અને એના પાંદડા બી નાખી શકો છો પલાળીને. આ બધી વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. એવો પેક હું તમારી સાથે ફરી શેર કરીશ કે અવાકાડો સાથે બીજું તમે શું એડ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારી સાથે હું એક વસ્તુ શેર કરવાની રહી ગઈ છે કે આ પેકને તમારે બનાવીને ફ્રીઝમાં અઠવાડિયાથી 10 દિવસ રાખી શકો છો અને યુઝ કરી શકો છો. વીકમાં તમે 1 કે 2 વખત યુઝ કરશો તો આરામથી તમને 2 વખત તો થઈ જ જશે, વાંધો નહીં આવે એક જ અવાકાડોમાંથી. મેં મારા ને મારા હસબન્ડ માટે આ વસ્તુ બનાવી છે, તો હું આરામથી 2 વખત યુઝ કરી શકીશ. એટલે તમે સમજી શકો છો ક્વોન્ટિટી સરખી એવી થશે. તો આ વસ્તુ તમે ચોક્કસથી બનાવીને યુઝ કરજો. તો તમારે માર્કેટના મોંઘા એવા કોઈ પેક કે એવા સ્પા ટ્રીટમેન્ટ કરાવવાની જરૂરત જ નહીં પડે. તમે ઘરમાં જ આ વસ્તુ રેડી કરીને લગાડી શકશો. તો તમે આને લગાડીને સરસ તમારા વાળની એકદમ ગ્રોથ પણ કરો અને વાળને એકદમ સ્મૂથ અને સિલ્કી પણ બનાવી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.